મને મળી ગઈ. મને 3 દિવસે છાતીમાં બરે છે, કઈ કરો ને. હા તો એમાં શું થઈ ગયું? હાલ દવા લેતા આવી. ઊભી થા. પણ ઈ દવાઈથી નહીં મટે. તો એ મટાડવા શું કરવું? બાજુવાળા ભાભી રહ્યા ને એની 3 તોલાનો હાર લીધો હોનાનો, તો 5 તોલાનો લઈ ગયો ને એટલે મને મટી જાહે અને એને થઈ જાય. એ ભાઈ ગાડી થઈ ગઈ તો આમ જા પેલા અરીસામાં જઈને મોઢું ધોતી જા. અરીસામાં મોઢું ધોવાનું ન હોય, જોવાનું હોય. એમ આ તો જોતી આય પેલા જા. હાલ જા ઊભી થા. એને તો બળતરા થાવી છે તો થાય. મને બળતરા વધારી દીધી. તારી બળતરા મને મોંઘી પડે ભાઈ. પેલા એને મને 15 દિવસ પહેલા હિપોપોટેમસ કીધું તું. ત્યારે એને માર લેવાય ને, અત્યારે કા મારે? તો ત્યારે મને ખબર નહોતી અને મેં જોયોય નહોતો કે હિપોપોટેમસ કેવો હોય. આ તો શું તો કાલે હું સર્કસમાં ગયો ને તો ન્યા મેં જોયું કે આને હિપોપોટેમસ કહેવાય. આ ત્યારનો હું આને ગોતું છું. अबे साले પેલા તો આમાંથી 1500-2000 ની મહિને કમાણી થઈ જતી હતી. આ નખો જ જાય ગૂગલ પે ને ફોન પે વાળાનું. પ્લાસ્ટિકિયા જીવડા પડશે એને. આ ભારત તો શું આખા ઇન્ડિયાનો ડોક્ટર કોઈ હાથ નહીં ચાલે. 1 રૂપિયો હાથમાં નથી આવતો. લે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ના મોટા, અમે બે કાલે તારા ઘર પાસેથી નીકળ્યા ત્યારે તારા ઘરમાંથી આમ ધબ ધબ શેનો અવાજ આવતો હતો? ધબ ધબ. હા, અરે કાઈ નહીં, તો તારા ભાભી છે ને કપડા ધોતા હતા એનો અવાજ હતો. ઈ એમ મોટા, કપડા તો અમારા બેયના ઘરે ધોવાય છે હો, પણ એમાં એટલો બધો અવાજ નથી આવતો. પણ ઈ કપડા મેં પહેરેલા હતા. अभी मजा आएगा ना भिड़ो હવે ઘર ભેગી નો થાને ભાઈ